નમસ્તે ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જાણશું કે માર્ચ એન્ડિંગની રજા પૂરી થયા બાદ જ્યારે ફરી કપાસની હરાજી શરૂ થશે ત્યારે ભાવો કેવા રહેશે, સાથે સાથે હાલ વાયદા બજારોમાં હજી મંદી ચાલી રહી છે તે કેટલો વખત ચાલશે તે પણ જાણશું. અને શું કપાસના ભાવો નજીકના સમયમાં 2000ની સપાટીને કુદાવી જશે તે પણ જોશું મિત્રો. તો બન્યા રહેજો આ વિડીયોમાં અંત સુધી. પણ મિત્રો, જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેડૂતોને લગતા સમાચાર તથા કપાસના ભાવોની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે મિત્રો. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો મિત્રો, જો સૌ પ્રથમ રૂ બજારની વાત કરીએ તો માર્ચ એન્ડિંગ હોવાથી અત્યારે કપાસની હરાજી બંધ હોય કપાસની આવક ઘટી જતા રૂ બજારમાં ભાવોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને પ્રતિ ખાંડીએ ₹200 વધીને ખાંડીનો ભાવ 60,800 થી લઈ અને 61,200 પ્રતિ ખાંડીનો થયો છે મિત્રો. હવે મિત્રો, આપણે MCX કોટન વાયદો અને ન્યુયોર્ક કોટન વાયદાની માહિતી મેળવશું. તો મિત્રો, હવે તમને જણાવી દઉં કે MCX કોટન મે વાયદો 62,220 પર બંધ થયો છે અને ન્યુયોર્ક કોટન વાયદો છે એ $91.46 પર રહ્યો છે મિત્રો. હવે મિત્રો, આગામી દિવસોમાં કપાસના ભાવ કેવા રહી શકે તેની ચર્ચા કરીએ તો હાલ કપાસની સિઝનનો અંતિમ તબક્કો ચાલી રહ્યો હોય હવે ખેડૂતો પાસે ઝાઝો જથ્થો બચ્યો નથી મિત્રો, અને અમુક ખેડૂતો પાસે કપાસનો 20 થી 25% જેટલો જથ્થો બચ્યો છે. ત્યારે અત્યારે MCX અને ન્યુયોર્ક કોટન વાયદો સતત ઘટાડો દર્શાવી રહ્યા હોય હાલ કપાસના ભાવો થોડા ઘટ્યા જરૂર છે મિત્રો, પરંતુ કપાસની માંગમાં જે ઉછાળો છે સાથે સાથે પુરવઠો પણ કપાસનો ઓછો છે અને વૈશ્વિક બજારમાં હજી ભારતનો કપાસ સસ્તો છે મિત્રો, અને યુએસમાં કપાસની સારી એવી માંગ હાલના સમયમાં ઊભી થઈ છે. આ બધું જોતા હજુ આગામી દિવસોમાં કપાસના ભાવ સારા રહી શકે તેવી પૂરેપૂરી આશા છે મિત્રો, અને ખેડૂતોને કપાસના ભાવ MSP કરતાં પણ વધુ મળે તેવી સંભાવના ઊભી થઈ છે મિત્રો. માટે જ મિત્રો, નેગેટિવ ન્યૂઝથી દૂર રહીને ફેસલો કરજો. અમારું કામ જ તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનું છે અને તમને ફાયદો થાય માટે જ અમે જુદા જુદા સમાચાર પત્રો, નિષ્ણાંતોના દાવાઓ તથા વાયદા બજારોની ભાવોની વધઘટનું સચોટ વિશ્લેષણ તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો વિનંતી મિત્રો કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે મિત્રો, આપણે જોશું કે ગુજરાતની તમામ માર્કેટયાર્ડની અંદર છેલ્લે કપાસના શું ભાવ બોલાયા હતા. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું આવતો વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન.